નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દ્વિતીય સત્રનો પ્રથમ પાઠ પ્રહેલિકા વિશે અભ્યાસ કરીશું. પ્રહેલિકા એટલે શું થાય? પ્રહેલિકા એટલે ઉખાણા, જેને આપણે ઉખાણા કહીએ છીએ ને, સંસ્કૃતમાં તેને કહેવાય પ્રહેલિકા. અહીં સંસ્કૃતમાં તમને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે પ્રહેલી દ્વારા, ઉખાણા દ્વારા. તો પેલો આપણે શ્લોક જોઈએ. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ તિનેત્રધારી ન ચ શૂલપાણી ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભ્રન્ન ઘટો ન મેઘ. પેલા સુભાષિતમાં કહ્યું છે કે વૃક્ષાગ્રવાસી, વૃક્ષની ટોચના ભાગ ઉપર વાસ કરનાર, અગ્રભાગ એટલે ટોચ, તો વૃક્ષની ટોચના ભાગ ઉપર વાસ કરનાર છે, પણ નચ પક્ષીરાજ, તે પક્ષીરાજ ગરુડ નથી. વૃક્ષ ઉપર રહે છે પણ તે ગરુડ નથી. ત્રિનેત્રધારી, ત્રણ નેત્રને ધારણ કરનાર છે. નચ શૂલપાણી, શૂલપાણી એટલે ભગવાન શંકર, ત્રણ નેત્ર ધારણ કરે છે પણ ભગવાન શંકર નથી. ત્વગ્વસ્ત્રધારી, ચામડીનું વસ્ત્ર ધારણ કરે છે. ત્વગ એટલે ચામડી અથવા તો છાલ, તો ચાલનું વસ્ત્ર ધારણ કરે છે. નચ સિદ્ધ યોગી, પણ તે કોઈ સિદ્ધ યોગી નથી. જલમ ચ બિભ્રન ન ઘટો ન મેઘ, અને જળને ધારણ કરે છે પણ ઘટ એટલે કે ઘડો નથી. ન મેઘ, મેઘ પણ નથી. મેઘ એટલે વરસાદ, વરસાદ પણ નથી. જો ચાર વસ્તુ કરી કે વૃક્ષાગ્રવાસી, વૃક્ષની ટોચ ઉપરના ભાગમાં રહે છે પણ તે પક્ષીરાજ ગરુડ નથી. ત્રણ નેત્ર ધારણ કરે છે પણ તે ભગવાન શંકર નથી. છાલ કે ચામડીના વસ્ત્ર ધારણ કરે છે પણ તે સિદ્ધ યોગી નથી. અને જળને ધારણ કરે છે, જળ એમાં રહેલું છે પણ તે ઘડો પણ નથી અને મેઘ પણ નથી. તો વિચારો કે આનો જવાબ શું આવતો હશે? આનો જવાબ છે નારિકેલઃ, એટલે કે નારિયેળ. નારિયેળ છે એ વૃક્ષના ટોચના ભાગમાં રહે છે. એને ત્રણ આંખો પણ હોય છે. જો ઉપરના ભાગેથી જુઓ તો ત્રણ આંખો જેવું દેખાય છે. ત્વગ્વસ્ત્રધારી એટલે કે છાલ હોય છે આજુબાજુમાં, બરાબર, નારિયેળ તમે જોયું જ હોય. પછી જલમ ચ બિભ્રન ન ઘટો ન મેઘ, અંદર જળ પણ હોય છે, બરાબર. તો આ પ્રકારે પહેલાનો જવાબ આવશે નારિકેલઃ. બીજી પ્રહેલિકા જોઈએ. નર નારી સમુત્પન્ના શાસ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાતમાત્રા વિનશ્યતિ. પહેલા કહ્યું નર નારી સમુત્પન્ના. નર એટલે પુરુષ, નારી એટલે સ્ત્રી. સમુત્પન્ના એટલે ઉત્પન્ન થાય છે, પુરુષ અને સ્ત્રી દ્વારા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ શું કહ્યું? શાસ્ત્રી દેહ વિવર્જિતા, તે સ્ત્રી કેવી છે? દેહ વિવર્જિતા, દેહ વગરની છે, શરીર વગરની છે. પુરુષ અને સ્ત્રી દ્વારા ઉત્પન્ન થાય છે, છતાં પણ એ સ્ત્રી દેહ વગરની છે. આગળ કહ્યું અમુખી કુરુતે શબ્દમ. અમુખી એટલે મોઢું નથી, મોઢા વગરની છે, છતાં પણ કુરુતે શબ્દમ, અવાજ કરે છે. શબ્દમ એટલે અવાજ, અવાજ કરે છે. અને જાત માત્રા વિનશ્યતિ, જાત એટલે જન્મતાની સાથે જ, વિનશ્યતિ નાશ પામે છે. જુઓ, ચાર પ્રકારના વસ્તુ છે. ફરી એક વખત પ્રશ્ન પૂછું છું. પુરુષ અને સ્ત્રી દ્વારા ઉત્પન્ન થાય છે અને તે સ્ત્રી દેહ વગરની છે, મોઢું ન હોવા છતાં અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નાશ પામે છે. તો આનો જવાબ શું આવે? આનો જવાબ આવે છે છોટિકા. છોટિકાનો અર્થ થાય છે ચપટી. ચપટી છે એ નર અને નારી બંને વગાડી શકે છે, એટલે બંને દ્વારા ઉત્પન્ન થાય છે. શાસ્ત્રી દેહ વિવર્જિતા, એને ચપટીને કોઈ પણ પ્રકારનો દેહ હોતો નથી, શરીર હોતું નથી. અમુક એ કૃતે શબ્દમ, એને મોઢું પણ હોતું નથી, છતાં પણ અવાજ આવે છે, બરાબર. અને જાત માત્રા વિનશ્યતિ, જન્મતાની સાથે જ એ જેવી વગાડીએ એવી જ એ નાશ પામે છે. હવે ત્રીજી પ્રહેલિકા આપણે જોઈએ.
કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજિહ્વા ન ચ સર્પિણી પંચભર્તરી ન પાંચાલી યો જાનાતિ સ પંડિત. અહીં શું કહ્યું છે? તો કહ્યું કે કૃષ્ણમુખી કાળા મોઢાવાળી છે, ન માર્જારી પણ તે બિલાડી નથી, દ્વિજિહ્વા બે જીભ છે, ન ચ સર્પિણી પણ તે સર્પિણી એટલે નાગણ નથી. નાગની પત્નીને કહેવાય નાગણ, તો એને કહ્યું સર્પિણી નાગણ નથી. પંચભર્તરી ન પાંચાલી 5 પતિઓ વાળી છે પણ તે પાંચાલી નથી. યો જાનાતિ સ પંડિત જે જાણે છે તે પંડિત છે, તે વિદ્વાન છે. તો ચાલો કહો આનો જવાબ શું આવતો હશે? કાળા મોઢાવાળી છે પણ તે બિલાડી નથી, 2 જીભવાળી છે પણ તે નાગણ નથી, 5 પતિઓ વાળી છે પણ તે પાંચાલી નથી. જે આને જાણે છે તે પંડિત છે. તો આનો જવાબ આવે છે લેખિની. લેખિની અર્થાત બોલપેન. બરાબર, કાળા રંગની બોલપેન હોય છે. ન માર્જારી પણ તે બિલાડી હોતી નથી. દ્વિજીહ્વા, જો બોલપેનનો પહેલાનો તમે જે પોઈન્ટ જોશો ને તો વચ્ચેથી જે કાપેલો આવે એટલે બંને બાજુથી લખી શકાતું હતું, એટલે 2 જીભવાળી બોલપેન આવતી. ત્યારબાદ છે પંચભર્તરી, બરાબર, 5 પતિઓવાળી છે. એટલે કે પંચભર્તરીનો અર્થ એવો થાય છે કે એક કરતાં વધારે લોકો એને ઉપયોગ કરે છે. હવે પેનનો ઉપયોગ તો ઘણા બધા લોકો કરતા હોય, એટલે કહ્યું પંચભર્તરી, ઘણા બધા લોકો એના ભરતા, એટલે પતિ ઘણા બધા છે પણ તે પાંચાલી નથી. આવી રીતે આનો જવાબ આવે છે લેખની. ત્યારબાદ ચોથી પ્રહેલિકા છે દંતેર્હીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમૃદ્ધોપી પરપાદેન ગચ્છતિ. અહીં શું કહ્યું? દંતેર્હીન, દંતે એટલે દાંત, હીન એટલે વગરનો, દાંત વગરનો છે. શિલાભક્ષી, શિલા એટલે પથ્થર, ભક્ષી એટલે ખાનાર અથવા ભક્ષણ કરનાર. તો દાંત વગરનો છે, પથ્થરનું ભક્ષણ કરનાર છે, પથ્થર ખાનાર છે. નિર્જીવ, નિર્જીવ છે. બહુભાષક, છતાં બહુભાષક ખૂબ બોલનાર છે. નિર્જીવ છે છતાં પણ બોલનાર છે. ત્યારબાદ કહ્યું ગુણસ્યુતિ સમૃદ્ધ અપી, અર્થાત દોરીની સિલાઈથી ભરપૂર હોવા છતાં, એટલે કે એનામાં ખૂબ દોરીની સિલાઈ મારેલી છે છતાં પરપાદેન ગચ્છતિ, બીજાના પગ વડે જાય છે. જો અહીં શું કહ્યું કે દાંત વગરનો છે, પથ્થર ખાનાર છે, નિર્જીવ છે છતાં ખૂબ બોલનાર છે, દોરીની સિલાઈ મારેલ હોવા છતાં એ બીજાના પગથી જાય છે. તો એનો જવાબ શું આવશે? પાદુકા. પાદુકા એટલે ચપ્પલ. દંતેર્હીન, ચપ્પલને કંઈ દાંત હોતા નથી, છતાંય એ શિલાભક્ષી, છતાં એ પથ્થર છે એ ખાઈ જાય છે. એમાં પથ્થર છે એ ઘણી વખત એમાં ચોંટી જાય છે ને. ત્યારબાદ નિર્જીવ બહુભાષક, નિર્જીવ છે છતાંય આપણે જ્યારે ચપ્પલ પહેરીને ચાલીએ છીએ ત્યારે અવાજ આવે છે. ત્યારબાદ ગુણસ્યુતિ સમૃદ્ધિ અપી, દોરીની સિલાઈથી ભરપૂર હોય છે. આપણે બૂટ પહેર્યા હોય તો એમાં દોરીની સિલાઈ મારેલી હોય, ચપ્પલ પહેર્યા હોય તો એમાં દોરીની સિલાઈ મારી હોય, બરાબર. છતાં પણ પરપાદેન ગચ્છતિ, બીજાના પગ વડે જ જાય છે. એટલે કે જે વ્યક્તિ ચપ્પલ પોતાના પગે ચાલી શકતો નથી પણ બીજા વ્યક્તિના પગથી જાય છે. હવે આપણે અંતિમ જે પ્રહેલિકા છે એ જોઈએ. 5મી પ્રહેલિકા. કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરિણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. જો અહીં ત્રણ છે એ સવાલ પૂછવામાં આવ્યા છે. પહેલા પૂછવામાં આવ્યું છે કસ્તુરી જાયતે કસ્માત. કસ્તુરી નામની જે ઔષધિ છે અથવા તો જે વસ્તુ છે એ કસ્માત જાયતે, કેમાંથી બને છે. કોહંતી કરિણામ કુલમ, કરિણામ એટલે હાથીઓનું, કુલમ એટલે કુળને, હાથીઓના કુળને. કહ હંતી, કોણ મારી નાખે છે, કોણ મારી શકે છે. કિમ કુર્યાત કાતરહ યુદ્ધે,
કાતરઃ એટલે કાયર. કાયર યુદ્ધે કિમ કુર્યાત, યુદ્ધમાં શું કરે છે? આ 3 પ્રશ્ન છે. કસ્તુરી શેમાંથી બને છે? હાથીઓના કુળને કોણ મારી નાખે છે? અને કાયર યુદ્ધમાં શું કરે છે? તો અહીં કહ્યું મૃગાત સિંહ પલાયનમ. મૃગાત, મૃગાત એટલે હરણથી, સિંહ એટલે સિંહ, અને પલાયનમ એટલે ભાગી જાય છે. જુઓ, અહીં કહ્યું કે હરણથી સિંહ ભાગી જાય છે. હરણથી સિંહ ક્યારે ભાગી શકે? ઉલટાનું સિંહને જોઈને હરણ ભાગી જાય છે. તો અહીંયા કેમ કહ્યું મૃગાત સિંહ પલાયનમ? તો અહીં 3 વસ્તુઓના જવાબ લાઈનમાં આપ્યા છે. પહેલા પૂછ્યું કે કસ્તુરી જાયતે કસ્માત, કસ્તુરી કેમાંથી બને છે? તો કહ્યું મૃગાત, હરણમાંથી અથવા હરણથી બને છે. હરણની નાભીમાં હોય ને, નાભીના ભાગમાં કસ્તુરી રહેલી હોય, અને હરણને એમ થાય કે આ સુગંધ ક્યાંથી આવે છે, એટલે એ આખા જંગલમાં ગોતે છે. પણ એને ખબર હોતી નથી કે મારી નાભીમાં જ આ કસ્તુરી રહેલી છે. તો કસ્તુરી આ મૃગમાંથી થાય છે. ત્યારબાદ છે કોહંતી કરિણામ કુલમ, હાથીઓના કુળને કોણ હણે છે? તો કે સિંહ, સિંહ મારી નાખે છે. અને કિમ કુર્યાત કાતર યુદ્ધે, કાયર છે એ યુદ્ધમાં શું કરે છે? તો કે પલાયનમ, ભાગી જાય છે. તો આ 3ના જવાબ છે. સરસ મજાની 5 પ્રહેલિકા હતી. આશા રાખું છું તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે. હવે કેટલાક શબ્દાર્થો છે તેને પણ આપણે જોઈ લઈએ. ટિપ્પણી એટલે કે શબ્દાર્થ. વૃક્ષ અગ્રવાસી એટલે કે વૃક્ષની ટોચ પર રહેનાર. પક્ષીરાજ, પક્ષીઓનો રાજા એટલે કે ગરુડ. ત્યારબાદ કહ્યું ત્રીજો શબ્દ છે શૂલપાણી. શૂલપાણી એટલે હાથમાં ત્રિશૂલ ધારણ કરનાર, જે છે ભગવાન શંકર. ત્વગ વસ્ત્રધારી એટલે કે છાલના વસ્ત્ર ધારણ કરનાર. બિભ્રન, બિભ્રન એટલે ધારણ કરનાર. દેહ વિવર્જિતા એટલે કે શરીર વગરની અથવા તો દેહ વિનાની. જાત માત્રા એટલે જન્મતાની સાથે. માર્જારી એટલે બિલાડી. જીહવા એટલે જીભ. પંચભર્ત્રી એટલે 5 પતિઓ વાળી. શિલા એટલે કે પથ્થર. પાદઃ એટલે પગ. ગુણસ્યુતિ સમૃદ્ધ અપી એટલે કે દોરીની સિલાઈથી ભરપૂર હોવા છતાં. કરિણામ એટલે કે હાથીઓનું. અને કાતર એટલે કાયર. તો અહીં આપણે શબ્દાર્થ પણ સમજી લીધા. હવે સ્વાધ્યાયના 4 પ્રશ્ન છે, એના જવાબ તમારે પસંદ કરવાના છે. પહેલો પ્રશ્ન છે વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ. વૃક્ષની આગળના ભાગમાં, ટોચની ભાગમાં રહેનાર કોણ છે? લેખની, લેખની કે નારિકેલઃ? તે તમારે વિચારવાનું છે. બીજું છે કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ. કઈ સ્ત્રી દેહ વગરની છે? છોટિકા કે લેખની? એ પણ તમારે જવાબ આપવાનો છે. ત્યારબાદ છે ત્રીજું કા કૃષ્ણમુખી અસ્તિ. કોણ કાળા મોઢાવાળી છે? છોટિકા કે લેખની? ચોથો પ્રશ્ન કહ પરપાદેન ગચ્છતિ. કોણ બીજાના પગથી જાય છે? નારિકેલઃ કે પાદરક્ષઃ? નારિયેળ કે પાદરક્ષ એટલે ચપ્પલ? આમાંથી શું જવાબ આવે એ તમારે શોધી અને લખવાનું છે. આશા રાખું છું તમને અહીં સુધી જે આપણે સમજાવ્યું એ સમજાઈ ગયું હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.